હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ આશાબેન્સ કિચન. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ ટેસ્ટી ટોમેટો સૂપ અને ફ્રાઈડ રાઈસ. સૌથી પહેલાં આપણે 5 થી 6 ટમેટાને મોટા મોટા કટ કરી લઈએ. ટમેટાને બાફવા મૂકવાના હોવાથી ડાયરેક્ટલી કુકરમાં જ કટ કરીએ. ત્યારબાદ તેમાં 1 ચમચી મીઠું અને 2 ગ્લાસ જેટલું પાણી નાખી અને કુકર બંધ કરી અને બાફવા માટે રાખી દઈએ. 5 થી 6 સીટીમાં ટમેટા સારી એવી રીતે બફાઈ જશે. કુકરમાં સીટી આવે ત્યાં સુધીમાં 3 થી 4 લોકોને થઈ રહે એ રીતે આપણે લાંબા ચોખા એટલે કે બાસમતી રાઈસને સરખી રીતે વોશ કરીને 15 થી 20 મિનિટ માટે પલળવા મૂકી દઈએ. કુકરની સીટી આવી ગઈ છે અને આપણા ટમેટા બફાઈને તૈયાર છે, પણ એને આપણે હવે થોડીવાર ઠરવા મૂકી દઈએ. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે જે રાઈસ પલાળ્યા હતા એને જે વાસણમાં ચડવા મૂકવાના હોય એમાં કાઢી લઈએ. ત્યારબાદ એમાં 1 વાટકી વટાણા, 1 વાટકી ગાજર અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને સરખી રીતે હલાવી લઈએ. જનરલી 15 થી 20 મિનિટ સુધીમાં રાઈસ સરખી રીતે ચડી જતા હોય છે. ચેક કરવા માટે રાઈસના દાણાને તમે થોડું ભાંગીને જોઈ શકો છો. રાઈસ હજુ કાચા લાગી રહ્યા છે એટલે એને આપણે હજી બીજી 5 મિનિટ માટે ચડવા દઈએ. 5 મિનિટ થઈ ગઈ છે એટલે રાઈસને આપણે એક ચાયણામાં કાઢી અને એના પર થોડું ઠંડુ પાણી નાખી અને હવે એને નીતરવા માટે રાખી દઈએ. આપણે જે ટમેટા બાફ્યા હતા એ હવે સરખી રીતે ઠંડા થઈ ગયા છે એટલે એને એકરસ કરવા માટે હવે એમાં બ્લેન્ડર ફેરવી દઈએ. ટમેટા એકરસ થઈ જાય પછી એમાં હવે બધા મસાલા નાખવાના છે. 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હળદર અને 3 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. મીઠું આપણે ઓલરેડી બાફવામાં નાખી દીધું છે એટલે એની જરૂર નથી. હવે બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી દઈએ. ટમેટાના સૂપના વઘાર માટે આપણે 1 મોટી ચમચી જેટલું તેલ લેશું અને 1 ચમચી જેટલું ઘી લેશું. તેલ અથવા ઘીની જગ્યાએ તમે બટર પણ યુઝ કરી શકો છો. તેલ અને ઘી ગરમ થાય એટલે એમાં લવિંગ, જીરું અને હિંગ નાખી અને વઘાર કરીએ અને ત્યારબાદ તેમાં આપણે ટમેટાના સૂપને એડ કરી દઈએ. હવે એને સરખી રીતે મિક્સ કરી અને થોડીવાર માટે ઉકળવા દઈએ. ટમેટાનું સૂપ ઉકળે ત્યાં સુધીમાં હવે આપણે રાઈસનો વઘાર કરી લઈએ. વઘાર માટે 1 મોટી ચમચી ઘી ગરમ કરી અને તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરીએ. નાની ચમચી જેટલી હિંગ નાખી અને 1 વાટકી જેટલા કાજુ નાખીએ. કાજુને થોડા શેલો ફ્રાય કરી અને આ બધાને સરખું મિક્સ કરી અને હવે એને આપણે રાઈસની ઉપર ઉમેરીશું. રાઈસમાં એકદમ ઉપર સરખી રીતે પાથરી દઈએ. ત્યારબાદ એને હળવા હાથે મિક્સ કરી લઈએ અને ગાર્નિશિંગ માટે થોડી કોથમીર ઉમેરીએ. આપણા ફ્રાઈડ રાઈસ હવે બનીને તૈયાર થઈ ગયા છે. આ બાજુ ટમેટાનું સૂપ પણ હવે એકદમ સારી એવી રીતે ઉકળી ગયું છે. તેમાં પણ હવે આપણે કોથમીર એડ કરી દઈએ. ગરમા ગરમ ફ્રાઈડ રાઈસ અને ટોમેટો સૂપ રેડી છે, જેને આપણે પાપડ અને કચુંબર સાથે સર્વ કરીએ. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.